અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચની ટીમે કાગડાપીઠ વિસ્તારમાં કાંકરિયા રોડ પર આવેલ બોરડી મિલની ચાલીમાંથી જુગાર રમતા 19 ઇસમોને ઝડપી લીધા હતા. ગુજરાત હાઈકોર્ટે સરકારની ઝાટકણી કાઢતા કહ્યું હતું કે વાહન ચાલક હેલ્મેટ વિના 3 વખત પકડાય તો અમુક સમય માટે લાયસન્સ સસ્પેન્ડ કરો. પોલીસ હવે દારૂની ખેપમાં વપરાતી ગાડીઓની હરાજી કરી શકશે. ગુજરાત વિધાનસભાએ બહુમતીથી સુધારા વિધેયક પસાર કર્યું. જાણીતા લોકગાયક વિજય સુવાળાએ 50થી વધુ મિત્રો સાથે મળીને ઓઢવ વિસ્તારમાં હથિયારો સાથે એસ્ટેટ બ્રોકરની ઓફિસ પર હુમલો કર્યો. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પુડ્ડુચેરીના ઉપરાજ્યપાલ શ્રી કે કૈલાસનાથનજી સાથે ગાંધીનગરમાં શુભેચ્છા મુલાકાત કરી. ઝોન 2 એલસીબીની ટીમે માધવપુરા ઈદગાહ સર્કલ પાસેથી 9 ગ્રામ એમડી ડ્રગ્સના જથ્થા સાથે એક આરોપીને ઝડપી લીધો. અમદાવાદના પાલડી વિસ્તારમાં જલારામ મંદિર પાસે 82 કરોડના ખર્ચે બનાવવામાં આવેલ અંડરપાસના સળિયા 5 મહિનામાં જ બહાર આવી ગયા. ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં 73 તાલુકામાં વરસાદ નોંધાયો. સૌથી વધુ મોડાસામાં 3.46 ઇંચ વરસાદ નોંધાયો. ગુજરાત મેડિકલ કાઉન્સિલે બેદરકારી, ગેરરીતિ અને ગેરશિસ્ત જેવા કારણોસર રાજ્યના 4 સ્પેશિયાલિસ્ટ તબીબોને સસ્પેન્ડ કર્યા. ખોખરામાં પૂર્વ પ્રેમી અને તેના 2 મિત્રોએ કિન્ડરનું અપહરણ કરી શહેર કોટડા વિસ્તારમાં લઈ જઈ આખી રાત ગોંધી રાખીને મારઝૂડ કરી